અમદાવાદમાં ભાજપ દ્વારા કોંગ્રેસ વિરુદ્ધ વિરોધ કાર્યક્રમની જાહેરાત બાદ કોંગ્રેસ કાર્યાલય બહાર સુરક્ષાનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ભાજપના નેતા જગદીશ વિશ્વકર્માના નેતૃત્વમાં કોંગ્રેસ કાર્યાલય તરફ વિરોધ માટે આવવાની જાહેરાતને ધ્યાનમાં રાખીને ડીસીપી, જેસીપી સહિત મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે. કોંગ્રેસ કાર્યાલયની આસપાસ નાકાબંધી કરવામાં આવી છે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેમજ બંને પક્ષના કાર્યકરો સામસામે ન આવે તે માટે પોલીસ સતત નજર રાખી રહી છે. પરિસ્થિતિ પર પોલીસની ચાંપતી નજર છે અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પૂરતા સુરક્ષા બંદોબસ્ત સાથે સમગ્ર વિસ્તારની પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે. આજરોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજીવ ગાંધી ભવન પાલડી ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અમદાવાદ શહેર પોલીસ દ્વારા લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ ન સર્જાય તે માટે 2000થી અધિક પોલીસ અધિકારી અને કર્મચારીઓનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. જેમાં અમે પ્રોપર દરેક જગ્યાએ 4 રસ્તા ઉપર બેરિકેડિંગ, એક્સેસ કંટ્રોલ તેમજ અન્ય સુરક્ષાના સર્વ સંજામ સાથે પોલીસ સુરક્ષા વ્યવસ્થામાં ખડીપગ હાજર રહેશે. આમાં 2 જેસીપી કક્ષાના અધિકારીઓ, 5 ડીસીપી કક્ષાના અધિકારીઓ તેમજ 7થી વધુ એસીપી કક્ષાના અધિકારીઓ અને અન્ય પીઆઈ, પીએસઆઈ તેમજ 2000 જેટલા પોલીસ અધિકારી કર્મચારીઓ આ બંદોબસ્તમાં ખડે પગે તૈનાત છે. આમાં પરમિશન આપવામાં આવેલી છે. પરમિશન આમાં લેવામાં આવેલી છે, જે આપવામાં આવેલી છે. ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.